આ છે કલાર, આ છે કંબોઈ. આ નદીના કિનારે નહીં પટમાં અમે આજે ઉબાડિયું પાડવાના છે. તમે આખો વિડીયો ધ્યાનથી જોજો. આ છે કાપેલા શક્કરિયા અને બટાકા, ભરેલા રીંગણ, અમેરિકન મકાઈ, શક્કરિયા, રીંગણ ને બટાકા. આ છે આખી લસણ, દેશી પાપડી, આખું મીઠું, સમુદ્રી મીઠું. અમારે એક રાઇડરભાઈ રવિભાઈ 120ની સ્પીડે આવી ગયા છે ઉબાડિયું ખાવા માટે. આ છે કંદ, જેને રતાળું પણ કહેવામાં આવે છે. આવી રીતે કાપવા પડે. આપણા રવિભાઈ જલેબી લઈ આવ્યા છે અને આ બધા મિત્રો કામે લાગ્યા છે બધું કામ કરવા માટે. ધવલભાઈ, મયુરીબેન, રેવનભાઈ અને આપણા મિત્ર તો ગરમા ગરમ જલેબી પણ ખાવા લાગ્યા આવીને. તમે લોકેશન જોઈ શકો છો કેટલું મસ્ત છે. ધવલભાઈ કહે છે તું વિડીયો નહીં ઉતાર, કામ બી કર. આપણા રેવણભાઈ ચટણીનો ડબ્બો ખોલવા માટે થોડું સ્ટ્રગલ કરી રહ્યા છે. જોઈએ છે ખુલે છે કે નહીં ડબ્બો. મરચું, મીઠું, હળદર, મસાલો બધું પાપડીમાં નખાઈ ગયું છે અને રેવણભાઈ ઉપરથી ધાણા તોડીને નાખે છે આમાં મિક્સ કરવા માટે. આપણા રેવણભાઈ પહેલી વાર જ ઉબાડિયું બનાવે છે એવું કહે છે, પણ લાગતો નથી કે પહેલી વાર બનાવી રહ્યા હોય. એમનો એક્સપિરિયન્સ જોઈને લાગે છે કે ઘણીવાર ઉબાડિયું બનાવ્યું હશે. અમે ઉપરથી લીલી લસણ પણ નાખી રહ્યા છે. યુનિક ઉબાડિયું બનવાનું છે એવું લાગે છે. અમે જોઈએ કેવું બને છે. રેવણભાઈ અમે બધું મિક્સ કરી રહ્યા છે બરાબર ઘસીને, એટલે બધો મસાલોને અંદર પચી જાય. બટાકા, શક્કરિયા, કંદ અને અમેરિકન મકાઈને પણ મસાલા સાથે મિક્સ કરવી પડે છે. અમારી જોડે વાસણ નાનું હતું એટલે અમે અલગ કર્યું છે, બાકી તમે સાથે પણ મિક્સ કરી શકો છો. આપણા રેવણભાઈ અમે માટલું ભરી રહ્યા છે. જો પહેલાં નાખે છે કલર નાખવાથી એનો સ્વાદ આવે છે અને પાપડીને બધું વસ્તુ બળતું નથી. મિત્રો ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે. ધવલભાઈ કહે છે યો. આપણા રવિભાઈ સ્પેશિયલ ચટણી વાટી રહ્યા છે યુનિક સ્ટાઇલમાં, ઇનોવેશન સાથે. આપણા રેવણભાઈએ માટલું ફૂલ ભરી દીધું છે. લાગે છે માટલામાં જગ્યા થોડી ઓછી પડી છે. થોડું ઉબાડિયું વધી જવાનું છે, પણ વાંધો નહીં, અમે મેનેજ નેક્સ્ટ ટાઈમ અમે થોડું મોટું માટલું લાવશું. આ વખતે જરાક ભૂલ પડી ગઈ છે, પણ વાંધો નહીં, અમે આટલામાં અમે મેનેજ કરીશું. રેવણભાઈ પ્રયત્ન કરે છે કે બધું આવી જાય. રીંગણને તેલ સાથે મિક્સ કરીને અંદર ભરવામાં આવે છે એટલે થોડો સ્વાદ સારો આવે. હવે રેવણભાઈ ભરે તો છે પણ વધી જવાની છે, પાપડી થોડી વધી જવાની છે એવું લાગે છે. આ હવે ભરાઈ ગયું. હવે માટલાનું મોઢું આ કંબોઈ અને કલરથી બંધ કરવામાં આવે છે એટલે અંદર ધુમાડો કે કોઈ વસ્તુ અંદર ના જાય અને સ્વાદ એકદમ સારો આવે અને ખાવાની મજા આવી જાય. જોઈએ અમે કેવું બને છે. લાગે છે કે રેવણભાઈ બનાવે છે એટલે તો જોરદાર જ બનવાનું છે. રેવણભાઈ કહેશે પહેલી વાર જ બનાવું છું, પણ નહીં, સારું જ બનશે. માટલું મૂકતા પહેલાં 4-5 પાપડી નીચે મૂકવામાં આવે છે, જેથી ખબર પડે કે માટલામાંની પાપડીને બધું જે મૂક્યું છે એ ચડી ગયું છે કે નહીં. એટલે એમને એવી રીતના સાફ કરીને નીચે પાપડી મૂકવામાં આવે છે. હવે આ રીતના તમે જોઈ શકો છો કેવી રીતના પાપડી મૂકવામાં આવે છે ને એના ઉપર માટલાને ઊંધું મૂકવામાં આવે છે. એટલે પહેલાં પાપડી આ જે નીચેની છે ને એને પછી ચેક કરીશું કે અંદરનું જે ઉબાડિયું છે એ તૈયાર થઈ ગયું છે. આ જુઓ તમે કે માટલું કેવી રીતના એમ ફિટ આવી જાય એ રીતના ઊંધું મૂકી દીધું છે. હવે આ માટલાની ફરતે અમે આગને સળગાવીશું. માટલું ઊંધું મુકાઈ ગયું છે. હવે એની ફરતે છાણા, તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય એ તમે મૂકી શકો છો. છાણા, લાકડા, તમને જે ફાવે તે. પણ જો છાણા હોય તો સારું પડે કે એને વધારે સળગાવવું ના પડે અને આપણને અંદાજ આવી જાય કે ઉબાડિયું તૈયાર થઈ ગયું છે. કેટલું સળગાવવાનું છે એનો અંદાજ આપણને આવી જાય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે છાણા મૂકવામાં આવે છે. પછી બીજું પેલું શું કહેવાય,
આ નારિયેળના કૂચા છે, અહીંયા નજીકમાં મંદિર છે એટલે નારિયેળના કૂચા પણ અમને મળી ગયા છે. એટલે અમે નારિયેળના કૂચા પણ મૂકી દીધા છે. માટલું આખું ઢંકાઈ ગયું છે નારિયેળના કૂચાથી. હવે એમને સળગાવવામાં છે, આગ લગાવવામાં આવે છે. તમે જોઈ શકો છો બધા મિત્રો કેવી રીતના આગ સળગાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને થોડી વારમાં બરાબરનો આગ નીકળશે અને ઉબાડિયું તૈયાર થશે. જુઓ મિત્રો, આગ સળગી ગઈ છે. રવિભાઈએ ખૂબ પ્રયત્ન કર્યો છે આગ સળગાવવા માટે. એટલે હવે થોડી વારમાં ચારે બાજુ આગ સળગશે. આગ સળગશે એટલે મસ્ત ઉબાડિયું તૈયાર થશે. જો મિત્રો, આ બરાબર આગ લાગી ગઈ છે. એને હવે તમે 45 મિનિટ સુધી થોડું રાહ જોજો એટલે ઉબાડિયું તૈયાર થઈ જશે. એવી રીતના આખી આગ 45 મિનિટ નથી સળગાવવાની, થોડી વાર 10-15 મિનિટ સળગાવી દેવાની. આપણા રવિભાઈ છાશ માટે સ્પેશિયલ ચટણી તૈયાર કરે છે. એમને ચટણી બનાવવામાં વધારે ઇન્ટરેસ્ટ છે એટલે એ નવી સ્ટાઇલથી ચટણી બનાવે છે, યુનિક સ્ટાઇલથી. આપણે ચટણીનો પણ સ્વાદ લઈશું. સરસ મજાની ચટણી અહીંયા તૈયાર થઈ રહી છે. રવિભાઈ સ્પેશિયલ ચટણી બનાવવામાં લાગી રહે છે. એમને વિડીયો સાથે કોઈ લેવા દેવા નથી. ફાઇનલી મિત્રો, ઉબાડિયું તૈયાર થઈ ગયું છે. 45 મિનિટમાં ઉબાડિયું કમ્પ્લીટ થઈ ગયું છે. લાગે છે થોડું ઘણું બળી પણ ગયું છે, પણ વાંધો નહીં મિત્રો. ઉબાડિયું બનાવતી વખતે થોડું ઘણું તો બળે જ છે, એટલે એની ચિંતા કરવાની નહીં, કેમ કે એમાં પરફેક્ટ અંદાજ નથી આવતો. અમે પણ બહુ ખાસ એક્સપિરિયન્સ નથી કર્યો ઉબાડિયાનો, એટલે ઉબાડિયામાં આવું તો થાય છે, પણ વાંધો નહીં, થોડું ઘણું તો બળે છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે જોઈએ ખાઈને. મિત્રો, ઉબાડિયું બનાવતા બનાવતા અંધારું થઈ ગયું છે. રાતના 8 વાગી ગયા છે એટલે રેવણભાઈએ ગાડીની લાઇટ ચાલુ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો કેવું વાતાવરણ હતું અને કેવું અંધારું થઈ ગયું છે. પણ નજીકમાં મંદિર છે અને કોઈ એવું ખતરો જેવું નથી, કોઈ જંગલી પ્રાણી આવે એવું નથી. એટલે અમે શાંતિથી અહીં બેસીને ઉબાડિયું ખાશું અને પછી અમે અમારા ઘરે જશું. મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. આભાર.